ભવનાથના વહીવટદાર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે। ભવનાથ મંદિરનો ચાર્જ આજે સંભાળવામાં આવશે। ભવનાથ મંદિરનો સારો વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે। ભવનાથ ટ્રસ્ટ નીચે આવતી તમામ જગ્યાનો કબજો લેવામાં આવશે। ભવનાથ મંદિર મુચકુંદ ગુફા પ્રેમગીરી ભવનમાં કબજો લેવામાં આવશે। ભવનાથ મંદિરના મહંતની આજે મુદ્દત પૂરી થઈ છે, એટલે કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે મારી નિમણૂક કરાઈ હોવાની તેમણે પ્રતિક્રિયા આપી છે। માનનીય કલેક્ટર સાહેબના હુકમથી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે અમારી નિમણૂક થયેલી છે। એ મુજબ વહીવટ સંભાળવામાં આવશે અને ભવનાથ મંદિર છે એના અંતર્ગત આવતી તમામ જે મિલકતો છે એનો વહીવટ આજે વહીવટદાર તરીકે સંભાળવામાં આવશે। ભવનાથ મંદિરમાં માનનીય રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા કલેક્ટર સાહેબને મળેલી સૂચનાઓ અને એ અન્વયે અમને મળેલી સૂચનાઓ પ્રમાણે ઉચ્ચ કોટીની સ્વચ્છતા પણ જાળવવામાં આવશે। આ ઉપરાંત મંદિરમાં નવા વિકાસ કાર્યો થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થાય અને જે શ્રદ્ધાળુઓ આવે છે, ત્યાં ભક્તો આવે છે,